તો દર્શક મિત્રો, શિયાળામાં જો તમને વારંવાર ગળ્યું ખાવાનું મન થઈ રહ્યું છે અને જો તમારે પોતાના શુગર ક્રેવિંગને કંટ્રોલમાં રાખવું છે તો તમે આવી નેચરલ વાતોને અપનાવી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની આ ઠંડીની ઋતુમાં ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે અને મજા પણ આવે ખાવાની. પરંતુ ઘણીવાર તમે જોયું હશે કે તમને અથવા તમારી આજુબાજુ એવા વ્યક્તિ મળી જશે કે આ ઋતુમાં તેમને મીઠું ખાવાની ક્રેવિંગ વધારે થતી હોય. જો આવું થતું હોય તો તમારે તમારા મનને કંટ્રોલ કરવાની જરૂર છે. તો આ સિઝનમાં એક તરફ જ્યાં માર્કેટ્સમાં તમને શાકભાજી અને ફળો દેખાશે તો બીજી બાજુ વિવિધ શિયાળુ મીઠાઈઓ પણ તમારા ઘરમાં તમને દેખાવાની શરૂ થઈ જાય છે. શિયાળામાં તમને શુગર ક્રેવિંગ્સ વધારે થશે. હવે આ ગાજરનો હલવો હોય કે ચોકલેટ, કંઈ ને કંઈ મન સ્વીટ ખાવા માટે લલચાશે જ. જો તમે કંટ્રોલ નહીં કરી શકો તો તમને તકલીફ તો ચોક્કસ થવાની. આજે આપણે જાણીશું કે શા માટે શિયાળામાં શુગર ક્રેવિંગ્સ વધે છે અને એને કંટ્રોલમાં કઈ રીતે કરી શકાય. મિત્રો, શિયાળાની ઋતુમાં સ્વીટ ખાવાની ઈચ્છા વધારે તીવ્ર બને. હવે આને કારણે શુગર લેવલ વધવું અથવા મેદસ્વીતા વધવી આવી સમસ્યા થઈ શકે. હવે આનું કારણ શું છે અને શુગર ક્રેવિંગ્સને કંટ્રોલમાં કઈ રીતે કરી શકાય એ પણ જાણવું પડશે. તો મિત્રો, શુગર ક્રેવિંગ્સ વધવાનું કારણ એ છે કે શરીરમાં પોષક તત્વોની કમી અને મસ્તિષ્કમાં ઓછું સેરોટોનિન લેવલ હોવું. તો હવે વાત કરીએ કે તમે કંટ્રોલ કઈ રીતે કરશો. મિત્રો, જો તમને વધારે સ્વીટ્સ ખાવાની ક્રેવિંગ થઈ રહી છે તો તમે એક મુઠ્ઠી નટ્સ અથવા સીડ્સ ખાઈ શકો. હવે આ સિવાય તજનું પાણી પણ તમને ખૂબ મદદ કરશે. શુગર ક્રેવિંગને કંટ્રોલ કરવા તજનું ગરમ પાણી પી શકાય. આ તજ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરશે અને તમારી ક્રેવિંગ્સને પણ ઘટાડશે. હવે આ સિવાય તણાવ અને ચિંતા કરવાની તમારી આદત હોય તો તમારે એને પણ કંટ્રોલ કરીને સ્વીટ્સ ખાવાની ક્રેવિંગ્સને શાંત કરી શકાય છે. શિયાળામાં તમારા શરીરને સંપૂર્ણ હાઇડ્રેટ રાખવું પણ ખૂબ જરૂરી છે. જો તમને અચાનક સ્વીટ ખાવાની ઈચ્છા થઈ જાય તો તમારે પાણી પીવું જોઈએ અથવા તમે તમારું ફેવરેટ ફ્રૂટ પણ ખાઈ શકો. આનાથી શું થશે, તમારી જે શુગર ખાવાની ક્રેવિંગ છે એ ઓછી થઈ જશે. હવે આ સિવાય એક્ટિવિટી. મિત્રો, ઘણીવાર શુગર ક્રેવિંગને કંટ્રોલ કરવું મુશ્કેલ છે. હવે એવામાં તમારું ધ્યાન સ્વીટ્સ તરફ આકર્ષિત થશે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારા મિત્રો હોય, સંબંધી હોય કે અથવા પરિવારનો કોઈ સભ્ય હોય એમની સાથે વોકિંગ અથવા કોઈ એક્ટિવિટી માટે પણ તમે જઈ શકો. જો તમે ઈચ્છો તો પુસ્તક પણ વાંચી શકો. તો દર્શક મિત્રો, શિયાળામાં જો તમને વારંવાર ગળ્યું ખાવાનું મન થઈ રહ્યું છે અને જો તમારે પોતાના શુગર ક્રેવિંગને કંટ્રોલમાં રાખવું છે તો તમે આવી નેચરલ વાતોને અપનાવી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.